પેલો રોમાજીનો ભાઈ લાલો નવી દેશથી આવ્યો હો. મને બોલવા મને ના મેં તો રોમાજીને શીખવાડી દરી એને હાથે પીધો. મેં થોડો પાયો તો મારી પહેલાં તો એ પીને આવ્યા હતા અને મને બોલવા મને લે ક્યાં મેં તો કાઢવી નહીં હતું ખવાનું તો જા રોમાજી તો મને જવા દે ઉકલાજી ખાવા જવા દે પાછો એને ઘરે તો કોઈ જવા ના રોમાજી મારા ભાઈબંધ છે તો પેલા લાલાને કોઈને કીધું લ્યો અને પૂછ્યો મને ક્યાં તકલીફ મેલ્યો પેટમાં બિલાડા બોલી જાય ખાવાનું કશું કાઢવું જ નહીં પૂછો હું દયા ના આવો પૂરો તો દયા આવો એટલે આવો થોડું ખાવાનું વાલ્યો વિદેશથી આ કોઈ ખાવાનું જ ના લાવ્યો છેલ્લામાં કોઈ મેં ના જોઈએ છેલ્લામાં જોઈએ સારું હતું કોઈક ખાવાનું તો મળો જ મળો મારો દાડો ખાસો જતો રહ્યો પડ્યો તો હુઈ ગયો ખાટલામાં વાત પડી ગઈ. દાડો હાથમાં જો ઘડીકમાં એવી ઘેરાણ આવી ગઈ ને એટલે આપણા નાના ભાઈ આવીને તાવડો કર્યો ને પાછો તો ઘણું તો મગજ એમાં જતું રહ્યું. પછી એમ બાપા પેલા મનુભાઈને બોલ્યો મને તો યાર ભાઈબંધને બોલાય ના ચાલે મને ઠોકો હાલે ને ચાલે મને ગમે એટલું બોલે ને તો વધુ ના આવે આમ એને બોલ્યો એટલે મને થોડું કાઠું તો લાગ્યું હતું પછી આમ કીધું કંટાળો આવતો હતો ને કીધું હુઈ જવા દે ને હુઈ ગયો. હમણાંથી રહ્યો આવ્યો ઘેર તો સમજતું પીવા બીવાનું સમજતું મેળ જ નહીં ખાવું હોય તો છે ના ખાવાનું ક્યાં ઘેર રહી રહ્યો તો સારું આમ દાડાની બે કોઈ પોટલી ના લઉં ને તો આમ નશો સડતો નહીં ને આમ ઠેકાણા મૂળ જ આવતું નહીં ને સમજતું. હવે મનુને હમાસારે કોણ પકડાવે સોનો એક બે થેલી આવી ગયો તો એને ઘેર સોને લઈ લો અત્યારે હવે ઘર મેલીને જવાય ને મારો નેનો ભાઈ હવે નોકરી જાય પછી કોઈક બધું ચાલુ આવે અમારો એ છે છેલ્લા દાડા રહેવાનું છેલ્લા દાડા નહીં રહેવાનું આપણને શી ખબર એ કે હું રજા ઉપર ઘેર આવ્યો છું એટલો કહેતો થઈ રહ્યો કાંઈક છે હો મારું રોમાજી તો જા એટલે મનુભાઈ રોમાજી આપનો ડગો પેલો મારો નેનો ભાઈ બનવાય છે આમ પેલા કહો તમે બોલે તો એટલે તમે બોલે અને બીજું કોઈ એટલે હમણાં એમ 10 દિન જવાનું નહીં લગી રહી શું કીધું તો જે તમારા ભાઈ એટલે કોઈક બજારમાં તો આમ કોઈક કહેતો હતો કે કોઈક વરવા પૈસા લેવા કેમ મને બોલતો તમને એ તો છે આપણા પીધેલા હોય ને એને પીવાનું નહીં ગમતું એટલે ના મેં તમે દારૂ પાય તમારે કહેજો સાચી વાત તો એ નહીં પાયો આપણે તો શેરથી પીવા છીએ સર એ શું કે આ તો એને આપણે ભેગા ભાડ્યા ને આપણે બેન એટલે તમને કીધું કે મારે ભાઈ તો કદાચ એ શું નોકરી ગયો ને તમે હું નહોતો પીતો ના તો આ એકલો રહ્યો ને હું એટલે એમાં પીતો થઈ ગયો હું. તમે મારા ભાઈબંધ છો કે નહીં ભાઈબંધ તો પહેલાં ને તમે મને બોલતો તમે મારા ઉપર ના લીધું ઉપર લીધું તું તું બોલવામાં તો માપ રાખતો નહીં પાછો એટલે બોલ કરે એટલે તું તો પીવો તારા છોટો પેટમાં ઉતરે એટલે તું તાવડો ચાલુ કરી દેરો તારી પીપુડી ચાલુ રહે ચૂપ થઈને રહે ને તો એના શું એને શક ના થાય કે અરે પીને સાદી રીતે હું ઘરે બેસી રહે ને કેમ બોલો આમ ભૂંડ આમ ગારામ જઈને આમ લપાઈને પડ્યું રહે એમ લપીને રહેવું પડે તેને કે શક ના થાય ને તો આપણે કશું કોઈ ના કહે ખાવ ભૂખલાજી છે ઘેર જઈને આવ્યા તમે તો ઘેર તો હમું ખાધું નહીં પાછા ફેર ખાવ કરતા પાછા મારા ભાઈ આવી ગયા ઘેર તાળું વાંચે તો ઘેર જ નતું ને દુશ્મન નહીં તો હું ઉભા રહું રોટલો પડ્યો છે રોટલો લાવું પિયર ગયો સોપડવા નહીં કરી રોટલો એકલો મેં કૂટ્યો છે તે રોટલો એકલો લાવું ખાવા બોલે જે હોય લાવો એ એટલે રોટલો લાવું તમારા ભાઈ તો જા તો બહાર જ્યાં છે ચાલ આમાં જાય છે શીખર એમ નામ શું લેવું આપણે
ના ના મારે બે શબ્દો કહેવા છે એને. કશું કેવું નહીં રોટલો લો રોટલો મારે ખાઓ. કેવું લે રોટલો ખાવો હોય તો શેમાં ખાઓ મળતું નહીં હુકું કાશું નહીં કે અટાણું બટાણું કોઈ થઈ રહ્યું માફાઈ તો પૈસા થઈ લહો તેલ મળતું લહણ તેલ મળતું કશું કશું વામું સાહેબ નહીં આ રોટલો એટલો ટીપ્યો હતો તો કીધું હમણાં કોક શાકભાજી લાવીને રોટલો શાક કરું લાવો ચો બેહીને ખા ઓય બેહો તમારે નહીં ખાવ હું એ ખાઉં લો કે તાર બે થોડું થોડું ખાઈ જાઓ હો ચોકમ બેસો મારા ભાઈ ભાડા ના લ્યા હા એક તો તમારા આ એ ભાડ છે ને એ લીલા ડાઘા પડશે એના કરતાં હોય તારો ને પકડો આ ગમે તો હુકી દીધો સારી ઓય બેહો લો ખો મને નહીં ખો તમે ખા તમે કઈ ના ખાવ કરો ખો ને યાર સમજા તો પેટમાં ખાધેલ ના હોય ને ખાલી પેટે ના સડાબો આટલો અત્યારે હું ઉઠેવા તમે બે ત્રણ થેલી લગાવીને આવ્યા લાગો એક જ બીજી બહુ કડક આવી ગઈ કડક આવેલી પણ તમારા ખોટો પેટમાં બળે એના કરતાં ખો મેં તો હમું તો હમણાં બોલો ને મેનો ભાઈ આવ્યા તાનો ભાડ્યો જ નહીં દારૂ બડો સભી બડો કને કી જબરો બડો તે ખો ખાઈ રહ્યો એટલે પેલો આવતો કરતો હમણાં પાઈ આવશે પણ આપણે તમને ફેર પાયો ઠપકો હાલ છે કોઈ લાયા હતા વધાર્યું છે કોઈ શિવ આ એકલા લગાવીને આવ્યા તારે એક તો ભાઈબંધ કરો છો પીવી હતી તમે તો લાવ થોડું શાખા બોટી કરું પેલો છે નહીં નીકળા ટેકો હાલો હવે મન નહીં પીવી કેમ તમે પીવો પેલી દાળનો એકદમ પ્યોર દેખાય જ છે પણ એ ગયો ઓરે કોઈ રેડું નહીં હમણાં પોદાડે ભાડ્યું જ નહીં કશી મને તો પીવાની ના પાડી પાછી પેલા કેમ સોગન નહીં આલી કે મોટા દારૂ ના લાડતો મોટા નહીં લગાવવાની એમ તાણી તો કશો ધનિયા રોટલો કે નહીં હા રોટલો ભાજીનો તો હણામાં વેરી પીધો તો આવું તો હશે લ્યા રોટલો પલાળી ખાઉં હું તો આ તો રોટલો પલાળીને ખો તમે જેમ ફાવે એમ ખો હાય હવે થોડુંક કોતડે થોડુંક અસર થઈ કે પોક જીવ ઊંઘ આવા મને તો ના ઊંઘાઈ ના હોય ઊંઘાઈ ના હમું જોઈએ પેલો હમણાં આવે તો બોલે પણ લાકડું લઈને ખોટો છોડો ને તો હમણાં મારો આશા આવે કાકા તો શું કાં તમે બોલાવીને આવન ભેગા કરતો છે મારે ઊંઘ આવા ઊંઘવું પડશે ઊંઘાઈ ના હું જોતો ને જો તું માં ઘેર જાઉં જો હું ચડી મને જો એક પાલો ઊભો કરો પણ નથી એક તો જો
અરે પાછા આયા તો પાછે તો બોલશે આમ કહું છું ઘડી ઘડી તમે હેડ્યા હતા ભાઈ પાછા આયા પાછા ના મજા આવી અમને ઘેર જો પણ કોઈ હતું જ નહીં તારું વાંચ્યું તો પાછો આવતો રહ્યો શું પાછો આવતો રહ્યો શું કહેતો તો હું એક 50 રૂપિયા ઉછીને આલ્યો કે કાલ લઈને પામદાર પાછો આલ્યો ના ભાઈ હાલ નહીં મારા ઘર ખુલ્લું રાખ્યું છે આ ગયા તો મારા મોટા ભાઈ થી દેખાતા નહીં આ રહ્યા ઘર બર બધું ઊંડું હટ મૂકી ગયા છે કોક આવ્યું લે ઠેકાણા છે કે નહીં શી ખબર રોમાજી એ રોમાજી કોક આવ્યું લાગે તમને નતો તો માનેરો ભાઈ આપશે અલા મોટા ભાઈ શું કરો છો વાયકન આ તો ભાઈ બેઠા હતા ને સુખ શાંતિ તો ખાવાના રોટલા પણ હોય ભોય બેહીને ખાવ છો એના કરતા ઘરમાં બેહીને ખાતા હોય તો કીડીઓ બીડીઓ ચડે રોટલાને વાયરો સહેલો હતો ને બારે હા? અને આ દારૂડિયો ચમ એકન આવ્યો છે ચમ થતો છે હવે એમને હેડ ના આપો વાટમાં ઘર છે એટલે હું બેઠો હતો ને તેમ પાણીમાં ભેગો થવા આવ્યો આ તો આખા ગામમાં આરી જ ઘર દેખાય છે તમને વરી પાછા હોય કણ જ આવો છો રોમાજી શું રમાજી કોણ આવ્યું મારો ભાઈ છે ને એનો હવે તો લાલ ઘૂમ મોખો છે લો નકરી વાસ મારા એકલો દારૂ મેકાય છે અને આ શું છે હાથમાં તમારા હે પેલા સુધરવાનું નોમ લો કઈ યાર તમે સુધરતા નહીં આ તો ઓના ફાયથી પડી જીધી પડી મેલી થતો હતો હાલ પાછો આવ્યો મારે ઘડી તમે આખો કન દારૂ પી કરો છો દાંત વાળી ઘરની તો પત્તર ફાડી નાખી આખા ઘરની મારા હું કમાઈ તમને પૈસા આલું છું તમે દારૂમાં પૈસા બધા વેરફી નાખો મારા દારૂ સિવાય બીજું તમને મળતું જ નહીં ખાવા પીવા માટે હું મારા પૈસા નહીં લાવ્યા ભાઈ આ તો મનો ફ્રી ફાયર લાઈને મગજ ઠેકાણા નહીં પારકા પૈસે પણ હું કહો દારૂ પીવો છો આ તો પીવરાવશે પણ તમારે સુધારવાનું નામ નહીં લેવાનું શું હવે નહીં તો નહીં હું તો શું કરો છો આ શું છે તને દારૂ રોટલા આમ સોપડીને ખાઉં અલા ભાઈ લા એને દારૂ પીવા માટે પૈસા નહીં એક 50 રૂપિયા પકડો આ રહ્યું નોખી દો એ બધું આગું અહીંથી એક 50 રૂપિયા ઉછીને આલો ચાલ ને પંદર પાછો આલ્યો કશું નહીં પૈસા 1 રૂપિયા નહીં મારા જોડે દારૂ પીવા માટે હવે પડતા નહીં રહ્યા અહીંયા ભરામાં તમે મને દો ગમી આલશો તમે જજો તમે ઘેર હેઠો તમને ગાડી મેક્યા તો પાછા વરી હોય કણ આવો છો જા તમારા ઘેર તો કોણ છે મને ઘેર કાઢવા વાળો કમ કુન છે એટલે ત્રણ પછી ટ્યુશન હટીને મને બોલી લે 50 રૂપિયા લી અરે નહીં 50 રૂપિયા એ યાર તો જજો રોમાજી તાણે યાર 50 રૂપિયા આલો કેવું છે તમે સુધારવાનું નામ લો મોટા ભાઈ અલા ભાઈ હું બુઢા નહીં હેડાડતો આ રોટલા આમ ઝોપડી રોટલો ખાઉં છું કે પીવાનું તો મેં કીધું ના પડી નહીં પીતો હું એટલે શું આ દારૂ પીવાના આ તતંગ મોડ્યા તમે આ બધા પીતો નહીં આ સોપડી ખાવું લ્યા ભાઈ પીતો ને આ ચોપડી ખાવી એ શું છે તાણે દારૂ જ છે ને તાણે રોમાજી તમ થેલી ફેંકી દીધી લાવ હે તો 50 રૂપિયા 50 નકરી વાસ મારે નકરી દારૂની તું દાદી ભાઈ કાલ ભેગો થઈ જાય 50 રૂપિયા ની હાલ દેતો રહું 50 રૂપિયાની થેલી હતી યાર નહીં મારું ઘર ફેરાઈ નાખ્યું તમે યાર મનુજી 50 રૂપિયા આલો જાઓ 50 રૂપિયા 1 રૂપિયા નહીં દારૂ પીવા માટે તાણે વરી આવો હેડે આવે આખો દાડી ગાડી મેલ્યા તો પાછા હોય કણ આયા બસ અમારા ઘર ભાડી ગયા છે અને તમે સુધરો એ હવે વાપરતા નહીં તો કોઈના કીધું જો જ નહીં ભાઈ હવારાનો ઘર મેલી હમું તો જો જ નહીં હું તમે કીધું છે તારે એકન પાછા આયા ને દારૂ પીવા એ તો આમ દાદા થાય છે શું દાદા થાય મને ફાળી ઓ આટ્યા એ મને કે ઠકાણું વાપલી એવું છે મને કે કોઈ મળ્યું છે મૂકું છું ભાઈ મારો ભાઈ હોય છે તે હું ઘર મેલીને જોઈ જો જ નહીં તે વળી આ એટલી થેલી હતી જ મને કે લે થોડીક સાફવી હોય તો હું પેલી વખતે તમને કહી ગયો કે દારૂ ના પીતા તમે દારૂ મૂકી દેજો મને દારૂથી નફરત છે તોય તમે પાછો જ પીતો આ એટલે પણ છે ને તે મને પડતા નહીં પાછા મૂઠે અડાડવા ના પડે તો કે મૂઠે ના અડાડ હું તારું બોલ મૂઠા રાખ્યો બરાબર મૂઠે નહીં અડાડ્યો આ છે ને રોટલો સોપડીને ખાતો હતો હું તો પીધો જ ખરી ને રોટલા ઉપર સોપડીને દારૂ જ પીધો ને તમે બીજું શું કર્યું તમે હું તમને પૈસા આલું છું કમાઈ તમારે કમાવાની જરૂર નહીં તમે ખાલી બેઠા ખાલી રોટલા ખાઓ બસ કાજુ બદામ નહીં ખાઓ
પીવો પણ દારૂ ના પીશો. દારૂ ઘર બરબાદ કરી નાખશે ને તમારા શરીર પત્તરી ફાડી નાખશે તમારા શરીરની. એકના બે થતા નહીં, વાપરતા નહીં. ગામમાં મારી ઇજ્જત છે, મારી ઇજ્જત શું કરવા બગાડવા બેઠા છો તમે મોટા ભાઈ થઈને? હું તમને કહું શરમ નહીં આવતી? સાચી વાત છે. હું હવે દારૂ નહીં હડું બસ પીધું છું. હવે અડ્યા છો ને તો મારાથી મૂંડું કોઈ નહીં પછી સમજી લેજો. ના પીવું ના. આ છેલ્લી વોર્નિંગ તમને આલી દીધી. નહીં એ મનુ સંગત નહીં કરવામાં એ મનુભાઈનો સારા માણસની સંગત કરો તો સારું થશે. એ એના ઘેર ને હું મારા ઘેર. હોય સારા રસ્તે જાઓ, સારા ખોટા રસ્તે જયા વના. આ તો રૂપિયાનું પોણી થાય. કોઈ તમારા છોકરાને હગું નહીં કરે પછી દારૂ પીશો તો. હોય સુધરી જાઓ, સુધરી. આટલું કહેતા તો મોને સુધરી જાય. મને થાય ભાઈ ને એનો ભાઈ તો ઠપકો હાલે મોટાને થોડુંક તો એમ કે હૃદયમાં આવે. તાણે ખોટું નહીં. મોણા હોય ને તો લાગી આવે. પછી ઢોર બે જોડે ભાગવા એવું છે તમારા જોડે તો. હવે આ દાડા પછી હું દારૂ નહીં પીવું ભાઈ. બીજું શું કે સુધરી જજો તમને કીધું. સુધરી જાય ભાઈ. હા અને રોટલા બોટલા લઈ લો. ઘરમાં બેહીને ખાતા હોય બહાર બેહીને ખાવ છો? એ તો ભાઈ આવ્યો હતો ને એટલે નકર તો દારૂ પીવા માટે આવે છે, બીજું કશું નહીં. એ તો બાપડો હવે સમજ્યા? આ રોટલા પર દારૂ ચીરડી ખાધો અને ઘી ચોપડી ખાધું હોત તો એ કેટલું ગણ કરો શરીરને. તો આમ હું કીધું તે કીધું છે ને કે પીતા નહીં. હું કીધું પીવું ના તો આમ કે રોટલા સોપડીને ખાવું એમ બીજું કોઈ. પછી એના કરતા વધારે પડતો પીઓ તો એક પરમ પાર આવે. મોહન્યા ભેગા થઈ જાઓ તો લાડવા ચોરીને ખાઈ લઈએ તમારા નોમના. ના ના એવું હવે એવું ના વાપરવાનું નામ લેતા નહીં. બોલો એવો કંટાળ્યો છું આખી જિંદગીથી. હું બહાર મજૂરી કરવા ગયો, હું વળી નોકરી ગયો, બહાર જતો રહ્યો. હું વળી ઘર બહાર છોડીને તો વાપરતા નહીં. એકલા દારૂના રવાડે ચડી ગયા છે. આ શું બાકી રહ્યા હા કારોજી બોલો. હા શું કહો આ શું બખતા દાહો અરે કારોજી હું કરું યાર, જિંદગીથી કંટાળ્યો હવે તો યાર. ચમ આ જિંદગીમાં શું થયું તમને એટલે? અરે હું બહાર વિદેશ જતો રહ્યો, હોય રમણ ભમણ થઈ. બોલો હોય એ તો મને ખબર છે. કોઈ મારો મોટો ભાઈ દારૂના રવાડે ચડી ગયો. હા એ મને ખબર છે. હું કહીનું જોયું છે બધું. એટલે મનુજી જોડે રહીને દારૂ પીવડાવે. બોલો મા ભાઈ કોઈ દારૂ પીતો નતો, કોઈ જે મોઢે લગાવ્યો નહીં. એટલે મનુજી જોડે રહીને દારૂ પીતે શીખવાડી દીધો. હા મનુજી એકદાર મેં એમને ઠપકો આલ્યો હતો. હા પણ મને બે મારવા આવ્યા હતા. અને આ મનુજી રે ને આખા ગોમને ખરાબ કર્યું છે. હોય ને ના હોય તો આ તો કેવું છે ખબર છે? હવે આ તમારા ભાઈ ચેડે પડ્યા છે. હવે તમારા ભાઈનો ચેડો પકડ્યો, હવે પીછો છોડશી જ નહીં. અને આ મનુજીએ કેટલા આખા ગોમને ખરાબ કર્યું. એમાં તો અડધા તો ટપચી ઉપર જતા રહ્યા. એવું છે એમ ને? ઓય અરે યાર હવે હું તમને શું કહું. એક વખત આવ્યા માં ઘેર દારૂ પીવા, બરાબર? તો મેં એમને કાઢી મેક્યા. હવે એમાં ભાઈ જોડે પૈસા ભારી ગયા. હા પૈસા પાડી જાય એટલે વધારે પીછો કરશે યાર. કે એની જોડે પૈસા છે એટલે શું કરે? મારે ઘડી ઘડી હેડે આવે. આ પેલી વખતે મેં ગાડી મેક્યા તો પાછા આજે પાછા ઘેર આવીને પાછા જોડે બે જણા દારૂ પીતા હતા. આવી ગયા છે. અને એટલો દારૂ પીવા છે ને કે એની હદ નહીં. અરે પગનું ઠેકાણું નહીં હોતો એટલો પીવી દારૂ. મેં કીધું દારૂ બંધ કરી દો. અરે શાક રોટલા ખાઓ, હા કોઈ ઘી ખાઓ, દૂધ પીવો. હું તમને પૈસા આલું છે એના માટે આલું. સારું ખાઓ ને દારૂ શું કા પીવો? દારૂ શરીર તમારું બગાડી નાખશે. વાત સાચી છે. તો વાપરતા નહીં. બોલ હવે હું કંટાળ્યો. હવે કોઈક મારે આઈડિયા કરી પછી દારૂ એમને છોડાવવા માટે શું કરું એ જ ખબર નહીં પડતી. હા મનુજી તો અમે બધાને ખરાબ કર્યા. એકનું હાટું નહીં આખા ગોમને ખરાબ કર્યા. હવે આ તો મનુજી તો હવે જોનો પૈસો પાડે, કોઈનો પૈસો ખીચામ એનો પીછો છોડતા જ નથી. એવું છે ને? મેં એક વખત એને ઠપકો આલ્યો હતો. પણ એ બે પછી તમારા ભાઈ ને રોમાજી અને મનુજી બે મને મારવા આવ્યા હતા. પછી આપણે કેવું કે તમારા ઘરનું તમે સંભાળો. આપણે પછી હવે પારકા થઈને એમ કે શિખામણ કોઈના હારી શિખામણ હાલવા અત્યારે કોઈ મતલબ નહીં. એમ તમારે થોડું કહેવું હતું ને કે તમારા ભાઈને મુકાઈ દઉં. મારા મોટા ભાઈને ના કહેવાય. એટલે મેં એવું જ કીધું હતું. પણ આપણે શું હોય કોઈ હોભળે અત્યારે સાચું કોઈ હોભળો વાળું છે? અમે એવું જ છે. હા મારે તો હું જ કોઈક આઈડિયા કરી હવે કોક તો કરવું પડશે ને એમને દારૂ છોડાવવા માટે. મારે તો એ સિવાય આ તો સુધરશે નહીં. મને લાગતું નહીં કે અરે દારૂ બંધ કરે. ના નહીં છોડે એમ. અચ્છા આ તો જેવું આવું આવું પીવે તો હવે મરી જાય યાર. હા આ તો 12 મહિનામાં શું 12 મહિનામાં પટી જાય મોણ. હું બાકી રાખે દારૂ? શું ના રાખે? બધું ખલાસ કરી નાખે દારૂ તો. દેશી દારૂ અત્યારે કશું સારું આવતા નહીં. શું ના ડુપ્લિકેટ આવે બધા. એકલા ફટાકડી ના હોય ને એકલું બધા થુરિયાના પેલા બેડા નાખેલો હોય. દારૂ પીવાતો છે ભલા મોણા. સારો મોણા કોઈ દારૂ ના પીવે. ના પીવા સાચી છે. તમારી સંગત ખોટી જ થાય. સારી દારૂડિયાના કોઈ સંગ ના કરે. કોઈ ના કરે. કોઈ તમારે બોલાવે નહીં. દારૂડિયાનો દારૂડિયો શંકર બીજું કોઈ એનો ભાઈબંધ હોય જ નહીં.
તો તમે જો જતા હતા આમ હું આ ખેતરોમાં જતો હતો ખેતરોમાં જતા ને ઓહો હું પાછો હવે ગામમાં જઈને પાછો ઘર બાજુ જઉં છું. હા એટલે તમે કોક સુધારવાનો કોક કરો કો તો પછી એવું કરો એટલે તમે પીવાનું ચાલુ કરી નાખો હું સમજુ છું કે હું આમ જઉં ને કદાચ હા. તમારી જરૂર પડે ને તો તમે ગામમાં જ ખેતરમાં જાઓ ને તો આવજો પાછા ઘર બાજુ. હા તો હું આવ્યો હળો હું એ ઘર બાજુ જ જઉં છું. હા હા તમે આવો તો તમે બે શબ્દો કહો તો કદાચ એના મગજમાં ઉતરે તો હું મારી આઈડિયા કોક કરું છું દારૂ છોડાવવા માટે. હાલે ઠપકો આલી હો? તમે આવો ઈકન. હા રાવળ હારો હું જઉં. એ હો અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ